જંબુસર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। ભાજપમાં ચૈતાલીબેન પ્રજાપતિને 17 મત સાથે પ્રમુખ અને દલપતભાઈ વાઘેલાને 17 મત સાથે ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી। કાર્યક્રમ જંબુસર નગરપાલિકા હોલમાં નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। જંબુસર નગરપાલિકામાં પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીની પ્રક્રિયા મંગળવારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। આ કાર્યક્રમમાં તમામ ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ અનુસાર મતદાન કરાયું હતું। પ્રમુખ પદ માટે ભાજપ તરફથી ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ અને વિપક્ષ તરફથી રસીદાબેન વલ્લીભાઈ ઘાંચીએ ઉમેદવારી નોંધાવી હતી। ચૈતાલીબેન પ્રજાપતિને ભાજપના 16 સભ્ય સાથે એક અપક્ષ સભ્યએ ટેકો મળતા કુલ 17 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે રસીદાબેન ઘાંચીને 11 મત મળ્યા હતા। પરિણામે ચૈતાલીબેન પ્રજાપતિ જંબુસર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વરાયા હતા। ઉપપ્રમુખ પદ માટે ભાજપના દલપતભાઈ કાળાભાઈ વાઘેલા અને કોંગ્રેસના અબ્દુલ સઈદ મલિક વચ્ચે મુકાબલો હતો। મતગણતરી પૂર્ણ થતાં દલપતભાઈ વાઘેલાને 17 મત મળતા તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે અબ્દુલ સઈદ મલિકને 11 મત મળ્યા હતા। ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી દ્વારા નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી। જંબુસરના વિકાસ માટે લોકહિતના કાર્યો કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। દલપતભાઈ કાબેભાઈ વાઘેલા જંબુસર નગરપાલિકા ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ચૈતાલીબેન પ્રમુખના વરણી થઈ અને મને ઉપપ્રમુખ તરીકે થાય એ ભારતીય જનતા પાર્ટી અથવા બધા સભ્યોનો ખૂબ ખૂબ આભાર મને મત આપી કરાયો અને આવનારા દિવસોમાં બધાના વિકાસના સમાજના વિકાસના કામો થાય એ રીતે અમે